હેલો વિદ્યાર્થી હેલો મિત્રો, કેમ છો? મેં જોયું છે કે ઘણા બધા મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના આવા પ્રાઇઝ અને કન્ઝપ્શન વાળા જે દાખલા હોય છે એમાં ઘણો બધો વાંધો આવતો હોય છે, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ છે કે જે ક્લાસ 3 અથવા ક્લાસ 3 સુપર ક્લાસ 3ની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે. તો એ લોકો માટે હું આ ક્વેશ્ચનની સૌથી ઇઝી ટ્રીક છે અને સૌથી સાદી ભાષામાં સમજાવવા જઈ રહ્યો છું. તો 5 મિનિટ કાઢીને જોજો. ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઠીક છે, તો ચાલો સ્ટાર્ટ કરું છું. હવે શું કહેવા માંગે છે કે ઘઉંની કિંમત છે એમાં 15% ઘટાડો થાય છે, બરોબર છે. અને એક ગૃહિણી છે એટલે કે ઘરવાળી બાઈ હોય કોઈ પણ એ 2720 રૂપિયામાં 6 કિલો ઘઉં છે એ વધારે લઈને આવે છે. તો પ્રતિ કિલોગ્રામ ઘઉંની ઘટેલી કિંમત શું હશે? હવે આમાં શું કરવાનું, આપણે એવું માની લેવાનું કે આપણે છે ને પહેલા 2720 રૂપિયા દુકાને લઈને ગયા ત્યારે આપણને કંઈક ઘઉં મળ્યા અને એની પછી પાછા આપણે 2720 રૂપિયા લઈને જઈએ છીએ તો આપણને 6 કિલો વધારે ઘઉં મળે છે. તો આપણને પ્રતિ કિલો જોતી હોય પ્રાઇસ, તો આપણે શું કરીએ, તો આપણે આવું કરવાનું કે ભાઈ પહેલા છે મારી પાસે ઓલ્ડ અને ન્યૂ, આપણે અહીંયા લખી નાખશું. પહેલા હું 2720 રૂપિયા લઈને ગયો, પછી પાછા 2720 રૂપિયા લઈને જાઉં છું, ત્યારે મને કેટલા મળે છે? 6 કિલો વધારે મળે છે, બરોબર છે. આટલું અહીંયા લખી નાખીએ છીએ, ઠીક છે. હવે ભાવમાં કેટલો ઘટાડો થયો? ભાવમાં ઘટાડો, બરોબર છે. તો 15%નો ઘટાડો થયો એટલે પહેલા 100 રૂપિયા હતું અને પછી કેટલું થઈ ગયું? 85 રૂપિયા થઈ ગયું, બરોબર છે. તો હવે 20 × 5 = 100 અને 17 × 5 = 85, બરોબર છે. હવે આમાં છે આપણી પાસે 2720 રૂપિયા ફિક્સ છે એટલે એક કિલોનો ભાવ છે એ અને મળતી જે ક્વોન્ટિટી છે એ એકબીજાના વ્યસ્ત અનુપાતમાં રહેશે. માની લ્યો કે આ રીતે કે ભાઈ 1 kg છે એની કિંમત અહીંયા શું આવશે? ટોટલ અમાઉન્ટ, બરોબર છે. અથવા આપણે આને ટોટલ પ્રાઇસ લખી દઈએ, એ વધારે સારું રહેશે, બરોબર છે. ટોટલ પ્રાઇસ અને નીચે શું આવશે? ટોટલ અમાઉન્ટ. આવું કંઈક થઈ શકે, ઠીક છે, ઓકે. તો હવે હું અહીંયા લખું છું કે પ્રાઇસ, બરોબર છે. પહેલા કેટલી હતી? 20 રૂપિયા હતી, હવે કેટલી થઈ ગઈ છે? 17 રૂપિયા છે. તો અમાઉન્ટ છે ને એ સીધી શું થઈ જશે? આને ઇન્વર્સ થઈ જશે. એટલે અત્યારે આપણને પહેલા 17 kg મળતા હતા એવું આપણે માની લેવાનું અને હવે કેટલા મળે છે? 20 kg મળે છે. તો આપણે અહીંયા જોઈએ ને તો આપણને કેટલા? 3 kg વધારે મળે છે. કેટલા kg? 3 kg. પણ પ્રશ્નમાં આપણને કેટલા આપેલા છે? તો કે ભાઈ 6 kg વધારે મળે છે. કેટલા મળે છે? 6 kg વધારે. તો આપણે આમ અહીંયા જોવું હોય તો એક યુનિટની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો 6/3 એટલે કેટલી આવી ગઈ? 2 આવી ગઈ. તો હવે આપણે આ જે 2 યુનિટ છે, બરોબર છે, એને શું કરવાનું? અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાના અને અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાના એટલે આપણને શું મળી જાય? ઓરિજિનલ ક્વોન્ટિટી મળી જાય. તો અહીંયા શું આવશે? ઓરિજિનલ ક્વોન્ટિટી અહીંયા આવશે 34 કિલો. પહેલા કેટલા લાવતા હતા? 34 કિલો અને હવે કેટલા લાવીએ છીએ? 40 કિલો. હવે આપણે તો શું જોઈએ છે? પ્રતિ કિલોગ્રામ ભાવ જોઈએ છે. તો આપણે પહેલા 2720 રૂપિયામાં 34 કિલોગ્રામ લાવતા હતા અને હવે 2720 રૂપિયામાં 40 કિલોગ્રામ લાવીએ છીએ. આ બેનો ભાગાકાર કરી નાખીએ અને આ બેનો ભાગાકાર કરી નાખીએ એટલે આપણને પ્રતિ કિલોગ્રામ અમાઉન્ટ મળી છે, બરોબર છે. તો 17 દુને આપણે 2 વડે ભાગ કરી નાખીએ, ઉપરથી અને નીચેથી 2 થી. તો અહીંયા શું વધશે? 17. અને અહીંયાથી ભાગ કરીએ તો 1360 રૂપિયા વધે, 2 વડે ભાગીએ તો. અને પાછા 17 × 8 = 136 એટલે 80 રૂપિયા આવી ગયા. પછી અહીંયાથી ભાગ કરી નાખીએ તો 4 × 6 = 24 અને 4 × 8 = 32. અહીંયા કેટલા આવી ગયા? 68 રૂપિયા આવી ગયા. હવે અહીંયા તમે જોઈ શકો છો આ 80 રૂપિયા છે એ શું છે? જૂના ભાવ છે અને આ 68 રૂપિયા છે એ કેટલા છે? નવા ભાવ છે. અહીંયા આપણને શું પૂછ્યું છે? તો ઘટેલી કિંમત પૂછેલી છે. તો ઘટેલી કિંમત કેટલી આવી ગઈ? 68 રૂપિયા આવી ગઈ. તો 68 રૂપિયા છે એ ઘટેલા ભાવ થઈ ગયા. બસ આમ જ હોય છે. બીજો દાખલો સેમ આવો નવો જોઈ લઈએ તો મજા આવશે કંઈક કે ભાઈ કિંમતમાં કેટલું થઈ છે? 20%નો ઘટાડો થઈ છે. તો 20%નો ઘટાડો મતલબ શું થયું? તો કે પહેલા 5 રૂપિયા હતી, પછી કેટલી થઈ ગઈ? 4 રૂપિયા થઈ ગઈ, બરોબર છે. તો અહીંયા લખવાની પ્રાઇસ
₹5 હતી પછી ₹4 થઈ ગઈ, તો અમાઉન્ટ કેવી થઈ જશે? આની ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે વિરુદ્ધ ક્રમાત્મક. 4 અને 5 ક્વોન્ટિટી થઈ ગઈ, બરોબર છે. પણ અહીંયા કેટલા આપેલા છે? 2 કિલો વધારે આપેલા છે. અહીંયા આપણને મળે છે 1 કિલો વધારે. અહીંયા કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. તો 1 યુનિટની વેલ્યુ 2 છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. અને અહીંયા સેમ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો આપણને પહેલા કેટલા મળતા હતા? 8 કિલો મળતા હતા. હાલમાં કેટલા કિલો મળે છે? 10 કિલો મળે છે, બરોબર. અહીંયા સુધી ક્લિયર? પહેલી વાર ₹360 લઈને ગયા ત્યારે 360માં 8 કિલો લઈને આવ્યો. બીજી વાર ₹360 લઈને જઈએ છે ત્યારે 10 કિલો લઈને જઈએ છે. તો આ ઓલ્ડ અને આ ન્યૂ, બરોબર છે. તો અહીંયા આપણે આને સોલ્વ કરીએ તો 8 ચોક ને 32 અને 8 પંચાને 40. જૂનો ભાવ શું થઈ ગયો? ₹45. અને નવા ભાવની વાત કરીએ તો અહીંયા તો સાદું છે, ₹36 થઈ ગયું, બરોબર છે. હવે પૂછ્યું છે શું છે? અને ઓરિજિનલ પ્રાઇસ પૂછેલી છે, તો ઓરિજિનલ પ્રાઇસ કેટલી આવી ગઈ? ₹45 આવી ગઈ. આ જવાબ થઈ ગયો, બરોબર છે. મેં પૂરેપૂરી ટ્રાય કરી છે કે તમને સમજાઈ જાય, છતાં પણ કોઈને કંઈ ન સમજાય તો તે લોકો છે, હું નીચે ટેલિગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, ત્યાં કમેન્ટ અથવા મેસેજ કરી તમે પૂછી શકો છો, બરોબર છે. ઠીક છે, તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ મારો પહેલો વિડીયો છે, તો હું આગળ પણ આવા વિડીયો તમને હેલ્પફુલ થાય એવા મૂકી શકું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.